ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હોય ત્યાં તો તે કહે પછી આ વિચારજો. આમાં વિચારવાની વાત આવી. નિકટ ઠા નહીં રહે, ઠેકાણું નહીં રહે. વિચારીને કામ કરજો, પગલા ભરજો. અને અમારે તો છે ને છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતો જ કહેવી છે. લખેલું વાંચું છું, મારું મોટું જ બોલતો. ગુણાતીતાનંદ એમ કહે છે કે અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને ભેળા રાખીને વાતો જ કહેવી છે. પછી દેહ રહો કે ન રહો, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સૌને સુખ્યા કરવા છે. મોટા સંતોને તાન કેવું છે, બધાને સુખ્યા કરવા છે. બધાને સુખ્યા કરવા છે. બોલો, જો લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ કે પરમાર્થ અર્થે આવ્યા નિજ સ્વાર્થ નહીં લવલેશ, એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. હવે એવા થકા વિચર્યા ભૂમિમાં, જ્યાં જ્યાં વિચરણ કરતા હતા નંદ સંતો બધા મોટા મોટા, જ્યાં જાય ત્યાં બધી સુવિધા મળતી હતી ને, બધી સારી સુવિધા મળતી હતી ને. કયો, અરે ક્યાંક તો ઉપવાસ પડતા, 1 દિના 2 દિના 3 દિના 4 દિના ઉપવાસ, અને પાછા 2 જણા એના સન્માનમાં હોય. સન્માનમાં 2 જણા, કોણ? એક છોકરા અને એક કૂતરા. એ સન્માન કરે પાછા. બોલો, છોકરા ઉડિયો બોલાવે, કૂતરા બહારમાં હે. આવી પરિસ્થિતિ હતી. ઉતારા પછી સગવડતા, અમને જો ઉતારો એટેન્શન બાથરૂમ હોય એવા સારા ઉતારા આપતો. એવું હતું નથી. કયો, હવે એવા થકા ભમે આ ભૂમિમાં, શું કામ? આપે જીવને સારો ઉપદેશ. આમાં સ્વામી કીધું બધા સુખ્યા કરવા છે. એટલે મોટા સંતોનું આ તાન, પોતાના સ્વાર્થ સામે બિલકુલ કોઈએ જોયું નથી. નંદ સંતોએ અને ત્યાર પછીના જે સંતોએ પોતાના સ્વાર્થ સામે બિલકુલ જોયું નથી. તો જીવોને સુખી કેમ થાય, જીવો સુખી કેમ થાય, એક જ વાત તાન હતું. જીવોને સુખી કરવાનું તાન હતું. પોતાનો સ્વાર્થ બિલકુલ જોયો નથી કોઈ એવો. એક પ્રસંગ છે, બાલમુકુદાસ સ્વામી એ અમરેલી જિલ્લામાં વિચરણ કરતા હતા, અને બપોરના 12 વાગ્યા તો એક ગામથી બીજે ગામ જતા હતા. 12 વાગ્યા એટલે જમવાનું, રસ્તામાં હતા, જમવાનું ઠેકાણું પડ્યું નથી, સાપી થઈ ગયો. અને પછી એમ થયું પાણી છે ને વાડી છે, કૂવો હતો ને બધા, ત્યાં અંદર ગયા. ત્યાં તો એ વાડીવાળા પટેલ હતા, એ બપોરનું ભોજન કરતા હતા. એ કે આવો મહારાજ આવો, કે આવ્યા તો છે પણ હવે પાણી થોડુંક પીવું છે ને આ બધું કરવું છે ત્યાં. એટલે એને સગવડતા પાણી કરી દીધી. એટલે જમતા હતા, બરાબર. જમતા હતા એટલે સ્વામી નજીક ગયા. પછી નજીક ગયા એટલે કે પટેલ, આ તમે ખાવા જવું તો ખાવશો, પણ ન ખાવા જવું શું ખાવશો? એ કે મહારાજ આમાં ખાવા જેવું બધું ખાય છે, એમાં ન ખાવા જેવું છે શું? એ કે ડુંગળી ન ખવાય. કે ડુંગળી ન ખવાય? ડુંગળીનો દડો હતો ને ગાંઠિયો, એ લઈને મૂકી દીધો બહાર, પડખે મૂકી દીધો. આ કાઢી મૂક્યો કે. એટલે સ્વામીને થયું કે આ પટેલ છે હારા, હો બહુ સરળ. પછી વાતો કરીને સત્સંગી બની ગયા. લ્યો, એટલે 12 વાગ્યા હતા તો એને સત્સંગ કરાવ્યો, એના જીવનું સારું કર્યું, પણ પોતાના જે જમવાનું ઠેકાણે જે પડ્યું નથી કાંઈ. એ સામે ગામ જાય, ત્યાં કોઈ સીધું સામાન લાવી દે, અને પછી વળી રસોઈ બનાવે. કેટલા વાગે જમવાનું મળે? સાંજે જ પછી જાય, બપોરનું તો વહી ગયું. બોલો, એટલે પરમાર્થ અર્થે ફરવું. બરાબર કે પરમાર્થ અર્થે આવ્યા નિજ સ્વાર્થ નહીં લવલેશ, બિલકુલ સ્વાર્થ નહીં. એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. સુખી કેમ થાય? એટલે ગુણાતીતાનંદ સમય એમ કે છે કે હવે તો અમારે છેલ્લી વાર સ્વામીની અવસ્થા થઈ ગઈ મોટી. એટલે કે હવે અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતો જ કહેવી છે. પછી દેહ રહો કે ન રહો, પણ
ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખિયા કરવા છે. જો ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આવે ને તો જ જીવાત્મા સુખી થાય. બાકી નાના નાના છોકરા હોય 4, 5, 6, 7, 8 ભણતા હોય એને મોબાઈલ દો તો તમને કોઈને ખબર ન પડે એટલું એને મોબાઈલનું જ્ઞાન હોય, પણ એમાંથી સુખી થાય. પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આવે તો બોલો એ સુખી થાય 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 ને થાય જ. હા, ભગવાનનું જ્ઞાન એવું છે સમજાને. એટલે ભગવાનનું જે એને ગીતામાં કીધું 4 પ્રકારના ભક્ત કીધા, એમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો. અને પછી એમ કીધું જ્ઞાની છે ને મારો આત્મા છે. ભગવાન એમ કે છે જ્ઞાની મારો આત્મા છે કીધો. હા, એટલે ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન છે ને એ સ્વામીને આપવું છે અને બધાને સુખી કરવા છે. હા, ત્યાગ કરે એ ત્યાગી કહેવાય. અમે લખ્યું છે, વાંચું છું. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય ને જે પદાર્થ રાખે તે મોટાના છિદ્ર પણ ઉઘાડા થયા. માટે ધર્મામૃત, શિક્ષાપત્રે અને નિષ્કામ સુધી 3 ગ્રંથ પ્રમાણે રહેવું. લ્યો, આ તો કેમ જાણે કેમ રહેવાનું. તો આ બધા સાધુ બધા બેઠા છે ને એમ કે આ તો કેમ જાણે કેમ રહેવાનું. ભાઈ બધા સાધુ મારા જીવન જુઓ તમે તો દિવ્ય અને ભવ્ય બધા. એવો હા, કોઈમાં તમને માયાનો ભાગ, મનુષ્ય ભાવ આ કઈ દેખાય નહીં. એવો આ બધી જે રીત ભાત અને ગુણાતીતાન સાહેબ ભેગા રહેતા એમાં વાત કહેવાની પછી હોય જ શું કયો જાને. એટલે સ્વામી કહેતો કેમ રહેવાતું હોય છે? અરે તમારી કૃપા, તમારા આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ, ભગવાનનો રાજી પકડે રહેવાય છે. આપણે એમ કહી દઈએ સમજાને. સારો જોગ છે બરાબર. એટલે આ બધું આવી રીતે રહે છે. ત્યાગ પાડવો એ કઈ મીઠો નથી, કડવો છે. ત્યાગ પાડવો એ કઈ હેલું છે? કઈ આવી જાવજી 15 દી હાલોજી ઘર સંસાર મૂકીને ફક્ત 15 દી આવી જાવજી. 15 દી તમે આવો ઘર સંસાર મૂકી અને પાછો ફોન કરવો નહીં ઘરે એક દિવસે 15 દીમાં રહી શકે તો કેજો. હા, એટલે તેથી ફોન નહોતા બોલો. એટલે સાધુને તો ફોન કરવાનો હોય જ નહીં, ન કરે હોય તોય બરાબર. અને આ ત્યાગ રાખે છે. જે કાંઈ વસ્તુ પદાર્થ આ શરીરનું ગુદરાણ ચાલે એટલું જ રાખવાનું, બીજું કાંઈ નહીં વધારે બોલો. એટલે બ્રહ્માનંદ સામે કીધું ને, બ્રહ્માનંદ સામે એમ કીધું જ્યારે વડતાલનું મંદિર થઈ ગયું, મહારાજને કીધું મારા ભેગા હાલો. તો મહારાજ કે બ્રહ્માનંદ સામે કે મહારાજ મારી જોડી મગાવી લઉં તો હું જઈને લઈ આવું કે. તો અહીંયા બીજું કાંઈ નહીં હોય તો જ ને એમ કે મગાવી લ્યો. તો પૂજાની જોડી હોય, જોડી એટલે આપણે હેન્ડ બેગ કે ને એવી, એટલે લેતા આવે પૂજાની જોડી, બીજું શું કાંઈ ન મળે. અને ગુણાતીતાનંદ સ્વામી એને એક ધર્મગુરુ મળવા આવ્યા બરાબર. નામ સા બધું લખેલું છે પણ આપણે અત્યારે શું છે હવે સમય સંજોગ નામ ન બોલે કોઈના. એક ધર્મગુરુ મળવા આવ્યા એટલે બેઠા વાતો બધી કરે છે. કે અમારે તો છે ને આ ગાદી માટે, ગાદીના ઝઘડા આજકાલના નથી, એ ગાદી માટે જે કોઈ અમારે છે ગાદી ઉપર આવે એ બધા કમોતે મેરા છે કે એકબીજાને ખૂન કરી નાખે એમ મેરા છે કે. સ્વામી કે મારે આ 40 વર્ષ થવા આવ્યા છે કે હું એકનો એક સૌ કે. તો તમારે સંપત્તિ શું? ગુણાતીતાનંદ સ્વામી કે તમારી પાસે સંપત્તિ શું કે. એટલે સ્વામી બેઠા હતા ને એ ઉપરથી જોડી ઉતારી અને એમાંથી તિલક કરવાનું અને ચાંદલો કરવાનો બે બતાવ્યા. અત્યારે આપણે તિલક શેનાથી કરીએ છીએ? વારો, પિત્તળનો વારો એને તિલક કરે છે ને. એ જૂના જમાનામાં તિલક એવા હતા કે આવી લાકડાની પટ્ટી હોય લાંબી, આમ વચ્ચે ખાડો છે, આ બે પટ્ટી લાકડાની હોય અને એનાથી તિલક કરવાનું. આમ લાકડાનું લાજુ હોય અને ચાંદલો એ પાછી ભૂંગળી છે ને લાકડાની, એ કોતરી લાકડાની ભૂંગળી કરી હોય ને ઉપર પછી લાકડાનું બૂસ મારી દે, બીજું કંઈક મારી દે, એનાથી ચાંદલો કરવાનો. એ કે આ મારી સંપત્તિ. આ તિલકીઓ અને આ ભૂંગળી બે બતાવ્યા, બાકી મૂર્તિ હતી પૂજાની. હા, આ અમારી સંપત્તિ, આમાં કોનું ખૂન કરે? કેવું 40 વર્ષ સૌ ઓકે. હા, નક્કી તો એ કે અમારા આટલા બધા ખૂન થઈ ગયા કે. હા, એટલે સ્વામી કે આ ત્યાગ, સ્વામીનો ત્યાગ
તો આ વાત શું છે કે ગુણાતીતા અને સમીનો ત્યાગ આવો બોલો. અને પછી જ્યારે એને થયું કે હવે આપણે ઘણું આ લોકમાં રહ્યા, હવે ભગવાનના ધામમાં જવું છે, એટલે ખાલી પૂજાની જોડી અને જમવાનું પત્તર આ બે વસ્તુ લઈને નીકળી ગયા જુનાગઢ મંદિરથી. અને નીકળી ગયા વંથલી. એ કે આવો આવા બધા આગતા સ્વાદ કે હવે અમારે ધામમાં જવું છે ને ત્યાં રોકી. સ્વામી તમે અહીંયા ધામમાં જાઓ તો બધા એમ થાય કે અહીંયા સ્વામીને હાથી નો શીખા, હવે અહીંયા સ્વામી તમે રહ્યો ને કે કાંઈ ધામમાં જવું એ સંકલ્પ બંધ રાખો ગયા. તો મારા સ્વામી કે અમે આવેલા જાળિયા ગયા, તો ત્યાં ના પાડે ધામમાં જવાની. પછી આવ્યા ગોંડલ આવ્યા અને બાપુને ખબર પડી એટલે એને પધરામણી કરાવી. ના પધરામણી કરાવી ને કે સ્વામી કે મારે કાલ પધરામણી કરાવી છે કે. સ્વામી કે કાલ કોને દેખી શકીએ, આજે જ પધરામણી ગોઠવો ને કે. હા, એટલે પછી તાત્કાલિક આજના જ પધરામણી ગોઠવાવી. તે પધરામણી કરી અને ઘણી બધી વાતો સીતો કરી, બધું લખેલું છે. અને ભગવતસિંહને કંકુનો ચાંદલો કર્યો. એ કે આ ગાદીનું રાજ તિલક જાઓ. પણ કેસ હાલતો હતો લંડનમાં કેસ હાલતો હતો. હવે આને ગાદી મળે કે ન મળે? પણ ગુણાતીતા સ્વામી કીધું આ ચાંદલો ગાદીનો થઈ જ ગયો અને કેસનો ચુકાદો પછી આમની તરફ આવ્યો અને પછી એને ગાદી મળી. અને કથા વાર્તા બધી કરી અને લગભગ 10-11 વાગ્યા પછી આવ્યા મંદિરે. આવ્યા સ્વામી કે થોડુંક શરદી જેવું છે ને તાવ જેવું છે, એટલે પોતા મૂક્યા આ બધું કર્યું બરાબર. સ્વામી કે હવે સારું છે, હવે બધા હોઈ જાવ કે. 12:45 થઈ. 12:45 થઈ. સાંભળે આમ થાંભલે બેઠા હતા, ઓઠી ગયો અમને માથે ઓઠીને થઈ ગયા સ્વતંત્ર થતા ધામમાં વહી ગયા. એટલે કહેતા હતા કે કાલ પધરામણી, કાલ ક્યાંથી હતી, કાલ કોને દેખી શકીએ? આ સ્વામી પાસે કાંઈ હતું નહીં, કાંઈ એટલે કાંઈ વસ્તુ હતી નહીં. મહંત ત્યાં 40 વર્ષ સુધી બરાબર. એટલે સ્વામી કે ત્યાગ પાડો કાંઈ હેલો નથી ગયા. હા, કડવો છે. મહારાજ પાસે જવું હોય તો આ વચનમાં રહેવું. મહારાજ પાસે જવું હોય તો આ વચનમાં રહેવું. જો અને મોલનું બળ ત્યાં લગી. મોલ એટલે ખેતરમાં વાવે ને, એનું બળ ક્યાં સુધી? જ્યાં લગી નથી ખવાણો ખળજમાં. એમાં મગફળી વાવે કે બાજરી વાવે, કપાસ વાવે, બધું વાવે, એમાં ભેગું યાર હારો ખળ ઉગે, વધારાનું ઘાસ. એ ઘાસ ભેગું હોય તો એ મોલ જોર કરીને મોટો ન થાય, એને નિંદામણ કરી બધું કાઢવું પડે. એટલે કે મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી આવ્યો ખળજમાં, ઘાસ નથી ઉગ્યું ત્યાં. તેમ હરિજનનું બળ ત્યાં લગી. સાંભળજો હવે તમે તમારા બધા, હરિજનનું બળ ત્યાં લગી નથી આવ્યો વિમુખની વળજમાં. કોઈ કુસંગી નથી મળ્યો ને બરાબર, ત્યાં લગી આપણે હારા. જો એમાં કોઈ કુસંગી મળી જાય અને ભગવાનના વિરોધમાં, સત્સંગના વિરોધમાં, સાધુના વિરોધમાં વાતો મને કરવા, આવું આમ છે તેમ છે બધું મને વાતો કરવા, હા હશે તો હશે ખલાસ. પછી સત્સંગી ગયો. એટલે આપને આવા કોઈ પણ મળે ને, ગમે તે મળે, મોટા જેના નામ કહેવાતા હોય અને એ કઈ ભગવાન વિશે બોલે, આપણા સાધુ વિશે બોલે, આપણા સત્સંગ વિશે બોલે, આપણા દેવ વિશે બોલે, આચાર્ય વિશે, કોઈ પણ વિશે બોલે, કાંઈ એક શબ્દ એનો કાને પડવા ન દેવાય. એક શબ્દ કાને ન પડવા દેવાય. લ્યો, એટલે આ વિમુખના એને વિમુખ કહેવાય. શું? આ બધા વિમુખ કહેવાય. ભગવાનમાં આસ્થા, નિષ્ઠા, શ્રદ્ધા ન હોય એ વિમુખ પછી. એટલે એના શબ્દ કાને પડવા દેવાય નહીં, નકર આપણું ઠેકાણું ન રહે. હા, ઠેકાણું ન રહે. જો દૂધ છે ને, દૂધ 2 મિનિટ જ વાત કરી દઉં. દૂધ, સવારનું દૂધ હોય અને બીજે દી સવારે તમારે વાપરવું હોય, રહ્યા બીજે દિવસે સુધી રહ્યા ફ્રીજમાં નહીં આવે. ફ્રીજ તો તમારે અત્યારે આવ્યા તો બીજે દી સુધી તો ન રહીએ. હા, તે ગરમીની વાત છે. હું શિયાળામાં ક્યાં વાત કરું, તે ગરમીની વાત કરું છું. પણ છતાં એને રાખવું હોય તો રાખવા માટે નવી ટેકનિક આવી. શું આવ્યા? કા ફ્રીજ આવ્યા, નવી ટેકનિક. ફ્રીજમાં મૂકી દો તો 3 દિન, 4 દિન, 5 દિન રહ્યા બરાબર. એમ આપણે છે ને દૂધ જેવા સહી. શું? ગરમીમાં એટલે વિમુખની વાતો બધી છે ને ગરમી જેવી કહેવાય. શું? વિમુખની વાતો બધી કેવી કહેવાય? ગરમી જેવી. એટલે ગરમીમાં એમાં રહેવાય નહીં.
એટલે આ સત્સંગને મધ્ય રહી આપણે એટલે ફ્રીજ સત્સંગ છે ને એ ફ્રીજ છે. સત્સંગને મધ્ય રહી બરાબર તો આપણને કાંઈ વાતાવરણ ગરમ વાતાવરણ અસર કરે નહીં. હવે તમે અત્યારે આટલે વાત સાંભળી કે આ કુસંગના યોગમાં ન રહેવાય તો સત્સંગની વાત સાંભળી ને. હવે આવું કદાચ કંઈક આવે તો આપણે આગળ ભાગી જાય ન રહેવાય કે તો સહી સલામત રહી ગયા કે ન રહી ગયા. દૂધ જેમ સહી સલામત રહી જાય એમાં આપણે સહી સલામત રહી ગયા કે ન રહી ગયા. આ સત્સંગમાં એ લાભ છે. હા કેરી રાખો કે સફરજન રાખો કે ફ્રૂટ રાખવું હોય તો ફ્રીજમાં રહી જાય. બહાર રાખો જાજો સમય ન રહે બગડી જાય. એવું છે આ સત્સંગ છે ને એ ફ્રીજ છે અને સત્સંગમાં કાયમ રહે તો આપણો સહી સલામત સત્સંગ રહી જાય. એટલે સ્વામી કહે છે તેમ હરિજનનું બળ ત્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં. બસ એટલે વિમુખ જેને ભગવાનમાં કાંઈ નથી આવા લોકોના જોગ સમાગમમાં રહેવાય નહીં. જય સ્વામી નારાયણ. જો